નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત સમજવા લાયક બનવાની છે અને તમે આજની વાતનો અંત સાંભળશો તો તમારી આંખ પણ રડી પડશે. તો મારા વડીલોને અને ભાઈઓ તથા બહેનોને નમ્ર વિનંતી છે કે છેલ્લે સુધી સાંભળશો. તો ચાલો શરૂ કરીએ આજની વાત. મોડી સાંજે આશીર્વાદ બંગલોમાં અનિલ અને ઋતિકાના બેડરૂમમાંથી જોર જોરથી રડવાનો અને રાડો પાડવાનો અવાજ આવતો હતો. ઋતિકા, અનિલ, આજે તો પપ્પાએ હદ જ કરી નાખી. તેમણે મારા પર બૂમો પાડી અને મને ધમકાવી પણ. અનિલ, જો ઋચુ, એવું પણ બને કે તારી કંઈ ભૂલ થઈ જશે. ઋતિકા, મારી ભૂલ? અનિલ, મેં માત્ર મમ્મીને કિચનમાંથી બહાર શું કાઢ્યા? ત્યાં તો પપ્પાએ તો આખું ઘર માથે લીધું. અનિલ થોડા કંટાળા અને થાક ભાવ સાથે પૂછ્યું, પણ તે શું કામ મમ્મીને કિચનમાંથી બહાર કાઢ્યા? રુચિકા, અરે અનિલ, મમ્મીની તબિયત તો તું જાણે જ છે. તેઓ કિચનમાં પૂરીઓ તળતા હતા. અરે કદાચ તેમને ચક્કર બક્કર આવી જાય અને કંઈ થઈ જાય તો બધું મારા પર જ આવે ને, કે વહુએ ધ્યાન ન રાખ્યું, કે વહુ કંઈ કામ નહીં કરતી હોય, કે પછી બધું તેના સાસુ પાસે જ કામ કરાવતી હશે, વગેરે વગેરે. તારે તો માત્ર ઓફિસ જ સંભાળવાની છે, જ્યારે મારે તો ઘર, તને અને તારા મમ્મી પપ્પાને પણ સંભાળવાના છે. તોય ભૂલ તો મારી જ ને. ઋતિકા વાતથી અકળાઈને અનિલે કહ્યું, એવી વાત નથી ઋતિકા, આવી નાની નાની વાતો હવે જવા દે. હું પપ્પા સાથે વાત કરી લઈશ. બસ. ઋતિકા, નાની નાની વાત? આ તને નાની વાત લાગે છે? કાલે તેઓ મારા પર હાથ પણ ઉપાડી શકે. અને હા, હું તને ક્યાં રોજ રોજ કાંઈ કહું છું. આટલું બોલતા ઋતિકા જોર જોરથી રડવા લાગી. બસ, મારે જતું કરવાનું. હું તો તેમને મારા મમ્મી પપ્પા જેટલું જ માન આપું છું. તો પણ આગળ થોડી શાંત થઈ તેણે ઉમેર્યું, મને ખબર છે અનિલ, તું થાક્યો પાક્યો આવતો હોય એટલે તને હું હેરાન નથી કરતી, પણ આજનું પપ્પાનું બિહેવિયર જોઈને તને કહેવું પડ્યું. ઋતિકાએ અનિલને ચૂપ જોઈ વાત આગળ વધારી. હજુ 2 દિવસ પહેલાં જ મેં મારી બધી ફ્રેન્ડ્સને આપણે ત્યાં ડિનર માટે બોલાવી હતી. એમના માટે બહારથી જમવાનું ઓર્ડર કર્યું હતું. મમ્મી પપ્પાને મેં રૂમમાં જ રહેવા અને જમવા પણ સમજાવ્યું હતું. છતાં પણ હજુ તો હું અને મારી ફ્રેન્ડ્સ ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈ એ પહેલાં તો મમ્મી પપ્પા જમવા બેસી ગયા. બોલ, મને ત્યારે એટલી શરમ આવી હતી, તો પણ એમને શું ફરક પડે, તું કહે. ઋતિકા એ આગળ ચલાવ્યું, એક વાત સમજી લે અનિલ, કે હવે હું તારા મમ્મી પપ્પાને સહન નહીં કરી. આ ઘરમાં એ રહેશે કે પછી હું, નિર્ણય તારે કરવાનો છે. અનિલ તો ઋતિકાની આ વાત સાંભળી સ્તનબંધ થઈ ગયો. ઋતિકાની આ વાતો અનિલની સાથે સાથે બાજુના બીજા રૂમમાં તેના માતા પિતા જગદીશભાઈ અને ગાયત્રીબેન પણ સાંભળતા હતા અને વિચારતા હતા કે વહુ 1 વર્ષમાં આટલી બદલાઈ ગઈ. જ્યારે લગ્ન કરી આવી ત્યારે તો આખો દિવસ મમ્મી પપ્પા કહેતા તેની જીભ થાકતી ન હતી. તેમનો પડ્યો બોલ ઝીલતી હતી. આવી વહુ પામીને તેઓ સદા ઈશ્વરનો પાર માનતા હતા. પણ કોણ જાણે કેમ એવું શું થયું કે છેલ્લા 3 મહિનાથી તો જાણે સાવ બદલાઈ જ ગઈ. પણ અનિલને ચૂપકીદી અને સમજાવટથી તેમને એવું લાગ્યું કે ભલે દીકરો તો હજી આપણો જ છે ને. બંને પતિ પત્ની તો પોતાના વિચારોમાં ડૂબેલા હતા. ત્યાં જ રૂમના દરવાજા પર ટકોરા પડ્યા એટલે ગાયત્રી બહેને દરવાજો ખોલ્યો તો સામે અનિલ હતો. અરે આવ બેટા, હમણાં તું મોડો આવે છે અને અમે વહેલા સૂઈ જઈએ છીએ, તો એ જ ઘરમાં રહેવા છતાં તને ઘણા દિવસે જોયો હો જાણે. ગાયત્રી બહેને અનિલના માથે હાથ મૂકતા કહ્યું,
બોલ બેટા, કંઈ કામ હતું? જગદીશભાઈ: પપ્પા, મમ્મી શું માંગ્યું છે આ બધું? એક તો આખો દિવસ મારે કારખાનું કામ સંભાળવાનું ને રાત્રે તમારી રોજની માથાકૂટ. અનિલ: પણ વાત શું છે બેટા? ગાયત્રી બહેન: ઓહ, જાણે તમને કંઈ ખબર જ નથી. તમે બંને ઋતિકાને શું કામ પરેશાન કરો છો, કેટલું ધ્યાન રાખે છે એ તમારું કેટલું વિચારે છે, અને તમે તો તેની પાછળ જ પડી ગયા છો. અનિલ અકળાઈને જરા ઊંચા અવાજે બોલ્યો. ગાયત્રી બહેન અનિલને શાંત પાડતા બોલ્યા: બેટા, તું પહેલા અમારી વાત તો સાંભળ. અમે કંઈ જ નથી કહ્યું ઋતિકાને. મારે કોઈની કોઈ વાત નથી સાંભળવી. થાકી ગયો છું હું હવે આ રોજ રોજના કજિયાથી. કંટાળી ગયો છું હવે તો. થોડી વાર અનિલ ચૂપ થઈ ગયો, પછી બોલ્યો: જુઓ મમ્મી, પપ્પા, તમારે અહીં રહેવું હોય તો પ્લીઝ શાંતિથી રહો. નહીતર શું બેટા? આખી વાત પૂરી કર. અત્યાર સુધી ચૂપ રહેલ જગદીશભાઈ થોડા ટટ્ટા થઈ બોલ્યા: નહીતર પપ્પા, તમે વૃદ્ધાશ્રમમાં ચાલ્યા જાઓ. હું કોઈ સારી વ્યવસ્થાવાળા વૃદ્ધાશ્રમમાં તમારી સગવડ કરાવી દઈશ. ઇનફેક્ટ મેં મારા એક મિત્ર સાથે વાત પણ કરી લીધી છે. 2 દિવસમાં હું તમને મૂકી જઈશ. અનિલ ઠંડે કલેજે વાત કરી દીધી. તું અમને વૃદ્ધાશ્રમ મોકલીશ? બેટા, ગાયત્રી બહેને ગળે ડૂમો બાજી ગયું હોય એવા સ્વરે કહ્યું: મમ્મી, ત્યાં તમને કોઈ તકલીફ નહીં થાય. તમને બંનેને તમારા જેવા અનેક વૃદ્ધોની કંપની પણ મળી રહેશે, અને વળી હું અને ઋતિકા પણ તમને અવારનવાર મળી જઈશું. આ ઘરની શાંતિ માટે આ એક જ રસ્તો મને સૂઝે છે કે તમે વૃદ્ધાશ્રમમાં ચાલ્યા જાઓ. એમ તું અમને વૃદ્ધાશ્રમમાં મોકલીશ. આ મારું ઘર છે, અને આ ઘરમાંથી અમને તું કાઢી મૂકીશ. જગદીશભાઈ આવેશમાં આવીને બોલ્યા: આ ઘર તમારું હતું પપ્પાજી, પણ આ ઘર હવે અનિલ અને મારું છે. અચાનક આવીને ઋતિકા બોલી: બેટા, વહુ બેટા, તને કાંઈ ખોટું લાગ્યું હોય તો હું માફી માગું છું. બસ આટલા મોટા બંગલાને છોડીને તમે અમને વૃદ્ધાશ્રમમાં મોકલશો તો આપણી કેટલી બદનામી થશે. બેટા, અમે કોઈ પણ એક રૂમમાં પડ્યા રહીશું. અમે તમારી બંનેની સામે પણ નહીં આવીએ. દીકરા, આવું ન કર. આ ઉંમરે અમને આવી રીતે ન તરસોડ. બેટા. ગાયત્રી બહેન કરગરવા લાગ્યા: મમ્મી, હવે હું થાકી ગયો છું. પ્લીઝ હવે આ કકડાટ બંધ કર, અને ત્યાં તમને બંનેને કોઈ વાંધો નહીં આવે. અને કહું છું ને, અમે તમને મળવા આવતા રહીશું. આમાં જ આપણી ભલાઈ રહેશે. તમે પણ ખુશ અને અહીં અમે પણ. અનિલ સાવ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું. ગાયત્રી બહેને રડતા રહ્યા, પણ દીકરા પર તેમના આંસુઓની કાંઈ અસર ન થઈ. પોતાના માતા પિતા ગાયત્રી બહેન અને જગદીશભાઈને વૃદ્ધાશ્રમમાં મોકલવાનો નિર્ણય કરીને અનિલ તો શાંતિથી સૂઈ ગયો. પોતાની યોજના સફળ થઈ તેના આનંદમાં ઋતિકા પણ મીઠી નીંદર માણવા લાગી. પણ સૂઈ ન શક્યા તેમના માતા પિતા ગાયત્રી બહેન અને જગદીશભાઈ. અને એ માતા પિતાને નીંદર આવે પણ કેમ? જેના એકના એક દીકરાએ એમને ઘર છોડવાનું આટલી સરળતાથી કહી દીધું. ગાયત્રી બહેન તો સાવ ઢગલો થઈને બેસી ગયા અને રડવા લાગ્યા. જગદીશભાઈને પણ કદાચ રડવું હતું, પણ એવા વિચાર સાથે ન રડી શક્યા. જો એ પણ તૂટી જશે તો પોતાની પત્નીને કોણ સંભાળશે? તેમણે ગાયત્રી બહેનને ઊભા કર્યા અને પલંગ પર બેસાડ્યા. પછી એકબીજાના ટેકે બેઠા બેઠા જૂની સ્મૃતિઓમાં ખોવાઈ ગયા.
જ્યારે તેમણે પહેલીવાર અનિલ સાથે આ ઘરમાં પ્રવેશ કર્યો હતો ત્યારે તે બંનેને ખુશીની કોઈ સીમા ન હતી. અનિલની બાળપણની એક એક યાદો, તેની ખુશી, દરેક બાબત એ ઘર સાથે સંકળાયેલી હતી. તેની દરેક ઈચ્છાને પૂરી કરવા તેમણે કદી પણ વિચાર્યું ન હતું. અનિલ જે પણ માગ્યું તેને પળનોય વિલંબ કર્યા વિના જગદીશભાઈએ અને ગાયત્રી બહેને એ આપ્યું. પછી તે રમકડાની ગાડીથી માંડીને ડિઝાઇન ગાડી સુધી અને પોતાના ખાસ મિત્રની દીકરી સાથે લગ્નના વચને બંધાયેલ હોવા છતાં અનિલની ખુશી માટે તેની ગમતી લાડી ઋતિકા સુધી. અંતે અનિલ અને ઋતિકાની ઈચ્છા તથા ખુશીને માન આપીને પૂરા વિશ્વાસ સાથે ઘર અને વેપાર પણ તેના નામે કરી દીધો. બીજા દિવસે સવારે જ ગાયત્રીબેનને દુઃખી જોયા એટલે જગદીશભાઈએ અનિલ સાથે ફરી એકવાર વાત કરવાનું વિચાર્યું. કદાચ અનિલને તેની ભૂલ સમજાય અથવા ગઈકાલે રાત્રે તેણે થાક અને ગુસ્સામાં જ તેઓને વૃદ્ધાશ્રમ જવા કહ્યું હોય. અનિલ પાસે જઈને જગદીશભાઈએ કહ્યું, બેટા, તારી માં આખી રાત રડ્યા જ કરી છે, એનો તો વિચાર કર. ઋતિકા, બેટાને કદાચ મારું ખરાબ લાગ્યું હોય તો મારી ભૂલની સજા તારી માને તો ન આપ. પપ્પા, હું ક્યાં કોઈ સજા આપું છું, અને સજા આપું પણ શું કામ? થોડી વાર અટકી તે બોલ્યો, પપ્પા, તમને ત્યાં તમારી ઉંમરના મિત્રો મળી જશે, ગમશે તમને ત્યાં. અનિલને ધીમેથી કહ્યું, સમજાઈ ગયું બેટા, બધું જ સમજાઈ ગયું. જગદીશભાઈ જાણે ગળે ડૂમો ભરાઈ ગયું હોય એમ બોલ્યા, વાંધો નહીં, પણ બેટા એક ઉપકાર કરીશ. શું પપ્પા? અનિલે જગદીશભાઈ સામે જોયા વિના જ ધીરેથી કહ્યું. ઉપકારની વાત સાંભળીને ઋતિકા પણ રૂમમાં આવી ગઈ. બેટા, તું અમને આજે જ વૃદ્ધાશ્રમ મૂકી જઈશ, કેમ કે કાલ સુધી તારી માને કદાચ એવી ખોટી આશા રહ્યા કરશે કે કદાચ મારા દીકરાનો નિર્ણય બદલશે. પણ બેટા, હું એવું નથી ઈચ્છતો કે હવે તારી માં તારી પાસે કોઈ આશા પણ રાખે. જગદીશભાઈના આ શબ્દો સાંભળી અનિલ શરમનો માર્યો નીચું જોઈ ગયો. પણ ઋતિકા બોલી, હા અનિલ, પપ્પા સાચું કહે છે. મમ્મી પપ્પાને આજે જવું હોય તો મૂકી આવું. જેટલા જલ્દી એ લોકો ત્યાં જશે એટલા જ જલ્દી તેઓ ત્યાંના વાતાવરણમાં સેટ થઈ જશે, જે એમના માટે પણ સારું જ કહેવાય ને. ઋતિકાની વાત સાંભળી જગદીશભાઈની વાતને સમર્થન આપતા અનિલે કહ્યું, સારું પપ્પા, જેવી તમારી મરજી. ત્યારબાદ અનિલ અને ઋતિકાએ તો પેટ ભરીને નાસ્તો કર્યો, પણ જગદીશભાઈ અને ગાયત્રીબેનના ગળા નીચેથી તો અન્નનો એક દાણો પણ ઉતર્યો નહીં. પણ એક વાત દરકાર ક્યાં કોઈને હતી. અનિલ અને ઋતિકા તો મમ્મી પપ્પાનો સામાન લઈને ગાડીમાં મૂકવા લાગ્યા અને અનિલ કહ્યું, મમ્મી પપ્પા જરા ઝડપ કરજો, મારે આજે કારખાને જરા વહેલું જવાનું છે, તો અત્યારે જ તમને બંનેને વૃદ્ધાશ્રમ મૂકતો જઈશ, એટલે મારે પાછો ધક્કો ન ખાવો. આ સાંભળી ગાયત્રીબહેન તો સાવ ભાંગી જ ગયા, પણ જગદીશભાઈએ તેમને હિંમત બંધાવી. ગાડીની પાછલી સીટ પર જગદીશભાઈ અને ગાયત્રીબહેન બેસ્યા અને ગાડી સીધી જઈને ઊભી રહી આપણું ઘર વૃદ્ધાશ્રમના ગેટ પાસે. આ દરમિયાન રસ્તામાં ન તો અનિલ કાંઈ બોલ્યો કે ન તેના માતા પિતા બોલી શક્યા. વૃદ્ધાશ્રમમાં પહોંચતા જ ત્યાંના વહીવટકર્તા સાથે વાતચીત કરી ફોર્મની બધી જ ફોર્મેલિટી પૂરી કરી તરત જ અનિલ ત્યાંથી નીકળી ગયો. એકવાર પણ તે પાછું વળીને તેના માતા પિતાનું મોં જોવા પણ ન રોકાયો કે ન બે શબ્દો બોલવા પણ રોકાયો. દીકરાના ગયા પછી ગાયત્રી બહેન અને જગદીશભાઈ છૂટા મોએ રડી પડ્યા. જે દીકરાને તેમણે આટલો પ્રેમ આપ્યો, ભણાવ્યો, ગણાવ્યો, સમાજમાં એક ઓળખાણ આપી, તે પોતાનો દીકરો આટલો બધો બદલાઈ ગયો. ગાયત્રી, રડ નહીં, નક્કી આપણા સંસ્કારોમાં જ કંઈક ખોટ રહી ગઈ હશે, નહીંતર આવું કદી ન થાય. આમ કહી જગદીશભાઈ ગાયત્રી બહેનને સાંત્વના આપતા આપતા જાણે પોતાના મનને પણ મનાવી રહ્યા હતા.
ધીમે ધીમે તેઓ વૃદ્ધાશ્રમમાં જ પોતાની બાકીની જિંદગી ગોઠવવા લાગ્યા. જગદીશભાઈ અને ગાયત્રી બહેનના વૃદ્ધાશ્રમ ગયા પછી એકાદ મહિના બાદ જ અનિલના ઘરે એક વ્યક્તિ આવીને પૂછે છે, શું આ શેઠ શ્રી જગદીશભાઈનું ઘર છે? આવનાર વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો, શું આ શ્રી જગદીશભાઈનું ઘર છે? અનિલે આશ્ચર્ય મિશ્રિત ભાવ સાથે પૂછ્યું, હા, પણ તમે કોણ છો? હું આનંદ અનાથાશ્રમમાંથી આવું છું. ત્યાંના મેનેજર સાહેબે મોકલ્યો છે. આ અમારું કાર્ડ છે, આવનાર વ્યક્તિએ કહ્યું. હા, તો શું કામ છે? અનિલે થોડા અણગમાના ભાવ સાથે કહ્યું, જી, વાત એમ છે સાહેબ કે હું જગદીશ સાહેબ પાસેથી ₹10,000નો ચેક લેવા આવ્યો છું. આવનાર વ્યક્તિએ ચેક 10,000નો અનિલના બોલતા પહેલા જ ઋતિકા અચાનક આવીને બોલી, હા મેડમ, સર, જગદીશ સાહેબ દર મહિને અમારા અનાથાશ્રમમાં ₹10,000નો ચેક મોકલે છે. ક્યારેય ભૂલતા જ નથી, પણ છેલ્લા 2 મહિનાથી ચેક નથી મળ્યો. તો મેનેજર સાહેબે મને ચેક લેવા તેમજ તેમની તબિયત વિશે પૂછવા મોકલ્યો છે. અનિલને સમજમાં આવતું ન હતું કે શું કહેવું, પણ કંઈક વિચારીને બોલ્યો, જુઓ પપ્પા તો અત્યારે બહાર ફરવા માટે ગયા છે. ઘર તેમજ પૈસાના વહીવટની જવાબદારી મને સોંપીને ગયા છે. પણ આ અનાથાશ્રમમાં ચેક બાબતે મને કોઈ વાત કરી નથી. હું સમજી શકું છું સાહેબ કે આવી રીતે તમે મને અજાણ્યું જાણી પૈસા ન આપી શકો, પણ જગદીશ સાહેબે જ કહ્યું હતું કે આમ તો તેઓ ચેક મોકલવાનું કદી ભૂલશે નહીં, પણ કોઈ કામમાં ભારણના લીધે કે પછી ઉંમરના લીધે ભૂલી જાય તો કોઈ આવીને લઈ જઈએ, બસ એટલે જ મેનેજરશ્રીએ મને મોકલ્યો છે. એવું હોય તો તમે સાહેબને પૂછીને પછી આપો. હું રાહ જોઈશ. આપ શાંતિથી સાહેબ સાથે વાત કરી જણાવો. આવનાર વ્યક્તિએ નમ્રતાથી કહ્યું. અનિલ, ઠીક છે, હું આવું હમણાં, એમ બોલી પોતાના રૂમમાં ચાલ્યો ગયો. આવનાર વ્યક્તિ હોલમાં જ અનિલના આવવાની રાહ જોતો બેસી રહ્યો. ત્યાં જ રૂમમાંથી ઋતિકાનો જોર જોરથી બોલવાનો અવાજ સંભળાવા લાગ્યો. જો અનિલ, આપણા પૈસા આમ વેડફવા માટે નથી. આવા બધા તો પૈસા માંગવા દોડ્યા આવે તો શું આપણો વિચાર કર્યા વગર કંઈ આપી જ દેવાય? અને આમેય આવા અનાથાશ્રમમાં ઉછરતા બાળકો ચોર કે ગુંડા જેવા જ હોય છે. એવા પાછળ ખોટો ખર્ચ કરવાનો કોઈ અર્થ જ નથી. પપ્પાએ તો ન જાણે કેટલાય રૂપિયા આવી રીતે વેડફી દીધા હશે. સારું થયું કે આપણે તેમને વૃદ્ધાશ્રમ મોકલી દીધા, નહીતર આપણી જહાર બહાર કોને ખબર કેટલી જગ્યાએ આવી રીતે પૈસા ઉડાવ્યા હશે. અનિલ અકળાઈને બોલ્યો, ઋતિકા, ધીમે બોલ, એ હોલમાં બેઠો છે. એક તો એને કેમ કરીને ટાળવો એ સમજાતું નથી ને તું આમ રાડો પાડે છે. મને પણ ખબર છે કે આમ પૈસા દેવા યોગ્ય નથી. ચાલ હવે બહાર જઈ તેને અત્યારે તો તેને બહારનો રસ્તો દેખાડી દઈએ. ઋતિકા અને અનિલ પોતાના બેડરૂમમાંથી બહાર હોલમાં આવ્યા તો આવનાર વ્યક્તિ ત્યાંથી ચાલી ગયો હતો. આ જોઈ ઋતિકા ખુશ થતાં બોલી, જોયું અનિલ, તું ખોટો મને કહેતો હતો, પણ મારા જોર જોરથી બોલવાના લીધે જ એ સમજીને ચાલ્યો ગયો કે અહીંયા દાળ નહીં ગળે અને કોઈ પૈસા નહીં મળે. હવે તું નાહક ચિંતા ન કરતું, આવતા મહિને પણ તે પૈસા માંગવા નહીં આવે. અનિલ, ઋતિ, તને મારા જીવનસાથી તરીકે પસંદ કરીને મેં મારી જિંદગીનું સૌથી સારું કામ કર્યું છે. કોઈ પ્રોબ્લેમમાં મને જ્યારે કાંઈ સમજ ન પડે કે શું કરવું, ત્યારે તું આ એ પ્રોબ્લેમ જલ્દીથી જ સોલ્વ કરી નાખે છે. રિયલી તું તો તું જ છે. થોડા મહિના પછી આનંદ અનાથાશ્રમના મેનેજર અનિલના ઘરે આવ્યા. અનિલ અને ઋતિકાએ પહેલાં તો અજાણીએ તેમને આવકારો આપ્યો, પણ જેવી તેમણે પોતાની ઓળખાણ આપી કે તરત જ ઋતિકા મોં મચકોડતા બોલી, તમારા એ મોકલેલ માણસને અમે ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે પપ્પા બહાર ગયા છે તો અમે કોઈ પૈસા નહીં આપીએ, તો પણ તમે ફરીવાર આમ
પૈસા માગવા ચાલી આવ્યા. ઋતિકાની વાત સાંભળી મેનેજર સાહેબે કંઈક આશ્ચર્ય સાથે બોલ્યા, લે, હજુ જગદીશભાઈ બહાર ગામથી આવ્યા નથી? હું તો એમને ઘણા સમયથી ઓળખું છું અને મને ખ્યાલ છે ત્યાં સુધી તેઓ ક્યાંય બહાર બહુ જતા નથી અને કદાચ જો અનિવાર્ય સંજોગોમાં જવાનું થાય તો તેઓ 2-3 દિવસ માટે જ બહાર રોકાણ કરે છે. આટલા સમયથી કેમ તેઓ બહાર જ છે? તે બંનેની તબિયત તો ઠીક જ છે ને? મેનેજરે આવા ઉલટ તપાસ કરતા હોય એવા પ્રશ્નોથી અકળાઈને ગુસ્સે થયેલ ઋતિકા બોલી, તો તમને એવું લાગે છે કે અમે જૂઠું બોલીએ છીએ? અને હા, પપ્પા જ્યાં ગયા હોય ત્યાં તમારે શું એમાં પૈસાની ના કહી એટલે તમે તો જાણે પાછળ જ પડી ગયા છો. ઋતિકાના બોલવાથી બગડતી બાજી જાણે કે સુધારવા માંગતો હોય એમ અનિલ બોલ્યો, જુઓ વડીલ, મમ્મી અને પપ્પા બંને ઘણા સમયથી તીર્થયાત્રા પર ગયા છે. ક્યારે આવશે એ હજુ કંઈ નક્કી નથી. તેમણે મને અનાથ આશ્રમમાં આપવાના ડોનેશન વિશે પણ કોઈ વાત કરી નથી. તો હું કેવી રીતે આપને અનિલની મૂંઝવણ જાણે કે સમજાઈ ગયું હોય તેમ મેનેજરશ્રી બોલ્યા, અરે હું સમજુ છું અનિલભાઈ, પણ તમને અને બેનને કંઈક ગેરસમજ થાય છે. તે દિવસે મને મારા માણસે બધી જ વાત કરી હતી એટલે જ આજે હું અહીં તમારી પાસે કોઈ ચેક લેવા નથી આવ્યો પણ તમને કંઈક આપવા આવ્યો છું. મેનેજર સાહેબ, મને એમ કે કદાચ જગદીશભાઈ ફરીથી પાછા આવી ગયા હશે. શું તેઓ હજી પરત નથી ફર્યા? પણ જગદીશભાઈ તો અમારી સંસ્થાની જ્યારથી સ્થાપના થઈ છે ત્યારથી અમારી સાથે જોડાયેલા છે. તેમનું સન્માન તો અમારે કરવું જ પડે ને. આટલા વર્ષોથી એમણે અમારી સંસ્થાને દાન આપ્યું છે એટલે હવે તેઓ નથી. તો મેનેજર સાહેબ થોડા વિચારમાં પડી ગયા. પછી બોલ્યા, જુઓ, જગદીશભાઈ હાજર નથી તો તેમના દીકરા અને વહુ તરીકે તમે બંને જો અમારી સંસ્થામાં આવી અતિથિ વિશેષનું પદ શોભાવો તો કેવું? મેનેજર સાહેબે થોડા વિનંતી ભર્યા સ્વરે કહ્યું. એમની વાત સાંભળી અનિલ બોલ્યો, પણ મમ્મી અને પપ્પાના બદલે અમે તો કેવી રીતે? અને મારે ઘણું કામ છે તો સમય પણ નહીં મળે. અનિલનો આ જવાબ સાંભળી ઋતિકા તરત જ બોલી, અરે અનિલ, અંકલ આટલું કહે છે અને તું સમયની વાત કરે છે. અત્યાર સુધી અકળાઈ રહેલી ઋતિકા તો અતિથિ વિશેષ તરીકેની સન્માનની વાત સાંભળીને જાણે કે મોઢામાં સાકર આવી ગઈ હોય એવા મીઠા અવાજે બોલી, અરે અંકલ, એમાં તમારે વિનંતી કે આગ્રહ ન કરવાનું હોય. અમે જરૂરથી આવીશું. પપ્પાની ગેરહાજરીમાં એમના કામ તો અમારે જ પાર પાડવાના હોય ને. અનિલ તો વિષમ્ય ભરી નજરે ઋતિકાના બદલાયેલા સ્વરૂપને જોઈ રહ્યું અને સન્માન સમારંભમાં આવવા માટે હા કહી દીધી. મેનેજર સાહેબ પણ એક સંતોષ સાથે ત્યાંથી રજા લઈ નીકળ્યા. તેમના જતાં અનિલ પોતાની ત્યાં જવા બાબતે શંકા રજૂ કરે એ પહેલાં જ ઋતિકા એ પોતાની વાત રાખી દીધી. તું વધુ ન વિચાર અનિલ, આજ તો મોકો છે કે સમાજમાં આપણું સારું દેખાય. તારા મમ્મી પપ્પા વૃદ્ધાશ્રમમાં છે એ વાત હજુ કોઈને ખબર નથી, તો એ વાત હવે કોઈ જાણશે પણ નહીં અને સાથે સાથે તારું સન્માન થશે તો બધાને લાગશે કે તું કેટલો સારો, ભલો અને પરોપકારી છે. બધાનું કેટલું વિચારે છે અને દાન પણ આપે છે. તો આ કારણે સમાજમાં આપણી પ્રતિષ્ઠા પણ વધશે. તો મમ્મી પપ્પા વિશે કોઈ જાજુ પૂછશે પણ નહીં. અનિલની પણ ઋતિકાની વાતમાં પોતાનો ફાયદો દેખાયો. આમ પણ પપ્પાના ગયા પછી એમના વિશે ઘણા લોકો આવનારા પૂછ્યા કરતા હતા. કેટલી વાર અને ક્યાં સુધી આ વાત છુપાવવી એ સમજાતું ન હતું. કેમ કે જો બધાને ખબર પડે કે તેણે તેના મા બાપને વૃદ્ધાશ્રમ મોકલ્યા છે તો તેની સાથે કોઈ જ વેપાર કે વ્યવહાર સંબંધ રાખવા તૈયાર ન થાય. કારણ બધા જગદીશભાઈ અને ગાયત્રીબેનના સ્વભાવના લીધે જ તેમને માન અને સન્માન આપતા હતા. અનિલ અને ઋતિકા આ વાત બહુ જ સારી રીતે જાણતા હતા. અનિલ ઋતિકાને આભારવશ જોઈ રહ્યો અને બોલ્યો, થેન્ક યુ ઋતિ,
તું તો અણીના સમયે પણ આટલું બધું વિચારીને સારા ડિસિઝન લઈ શકે છે. બાકી મેં તો ના જ પાડી હતી. પણ હવે આપણે બંને જઈશું. નક્કી કરેલ દિવસે અનિલ અને ઋતિકા નવા કપડામાં સજ્જ થઈને અનાથાશ્રમ પહોંચી ગયા. ત્યાં તેમને ખૂબ જ માન અને સન્માન આપવામાં આવ્યું. ઋતિકાના તો હરખનો પાર ન હતો. તે તો જાણે કેટલાય વર્ષોથી આ આશ્રમ સાથે જોડાયેલી હોય તેમ વર્તન કરી રહી હતી અને આશ્રમના વિકાસમાં રસ દાખવતી હોય તે રીતે અવારનવાર અનાથાશ્રમમાં મેનેજર સાહેબને પ્રશ્નો પણ પૂછી રહી હતી. અનિલ ચૂપચાપ માત્ર આશ્રમને અને ત્યાંના વાતાવરણને જોઈ રહ્યું હતું. અનિલ અને ઋતિકાને અનાથાશ્રમમાં કાર્યક્રમ સ્ટેજ પર અતિથિઓ માટે રાખેલ ખુરશી પર બેસાડવામાં આવ્યા. થોડા સમય બાદ સત્કાર સમારંભ શરૂ કરવામાં આવ્યો. આશ્રમના મેનેજરશ્રીએ દરેક અતિથિઓનું શબ્દો અને પુષ્પોથી સ્વાગત કર્યું. ત્યારબાદ કાર્યક્રમ આગળ વધારવામાં આવ્યો, જેમાં અનાથ આશ્રમના બાળકોએ વિવિધ ગીતો અને નૃત્યો રજૂ કર્યા. પણ ઋતિકાને એ બાળકોની નિર્દોષ રજૂઆતમાં કોઈ રસ જ ન હતો. તે તો માત્ર પોતાનો રૂઆબ બતાવવા જ બેઠી હોય એમ બધે નજર ફેરવતી હતી. ત્યાં જ કાર્યક્રમને આગળ વધારતા મેનેજર સાહેબે પોતાનું વક્તવ્ય આગળ વધાર્યું. અહીં ઉપસ્થિત સર્વ મિત્રોને મારે એક વાત રજૂ કરવી છે. ઘણા લોકોનું એવું માનવું છે કે અનાથ આશ્રમના બાળકો માત્ર ગુંડા અને ચોર જ બને છે, પરંતુ એ હકીકત નથી. છોડની જો માવજત કરવામાં આવે તો તે ચોક્કસ વિકસે જ છે અને એ વૃક્ષ બની સમાજ માટે ઉપયોગી પણ સાબિત થઈ શકે છે. પરંતુ શરત એટલી છે કે તેને યોગ્ય હવા, પાણી અને ખાતર મળે. જો તેને આ બધું ન મળે તો તે છોડ અકાળે કરમાઈ જાય છે. આ અનુસાર અમારી સંસ્થા અમારા બાળકોના વિકાસ માટે ખૂબ જ મહેનત કરી રહી છે અને આ કાર્યમાં અમારી માટે હંમેશા તત્પર અને તૈયાર રહેતા એવા અહીં ઉપસ્થિત સર્વદાતાઓનો ખૂબ આભારી છું. પણ આ કાર્યમાં અમારા માટે સૌથી વધુ મદદરૂપ થનાર એવા શ્રી જગદીશભાઈ અહીં હાજર નથી, તો એમના વતી તેમના સપુત્ર અનિલભાઈ અમારી સંસ્થાના તેજસ્વી બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરશે. આ સાંભળતા જ અનિલ સાથે ઋતિકા પણ વટથી ઊભી થઈ. બધા બાળકોને ઇનામ આપવા લાગી. બધા બાળકોને ઇનામ આપી ઋતિકા અને અનિલ પોતાના સ્થાન પર બેસી ગયા. મેનેજરશ્રી એ પોતાનું વક્તવ્ય આગળ વધારતા કહ્યું, આ બધા જ બાળકોની સાથે હું અમારા અનાથાશ્રમ માટે ગર્વ કહી શકાય એવા એક વ્યક્તિનું પણ સન્માન કરવા માગું છું. આમ તો એ અમારા જ અનાથાશ્રમનું જ બાળક કહી શકાય, પરંતુ એક દંપતી દ્વારા તેને દત્તક લઈ મેં આગળ કહ્યું એમ તેને યોગ્ય અને પૂરતી હૂંફ, પ્રેમ, કાળજી અને શિક્ષણ આપ્યું. આજે તે બાળક યુવાન થઈ ગયો છે. એક સારી અને સંસ્કારી યુવતી સાથે લગ્ન કરી અને સુખરૂપ જીવન વિતાવે છે, જે અમારા માટે પણ ગર્વ અને ખુશીની વાત છે. એ યુવાનનું સન્માન કરતાં મને ખૂબ આનંદ થશે, પરંતુ અત્યારે તો તેને દત્તક લઈ પોતાના સંતાન જેવો જ પ્રેમ આપી સમાજમાં તે યુવાનને નામ અને પ્રતિષ્ઠા આપનાર એવા એના માતા પિતા આપણા આ જ સમાજ માટે દ્રષ્ટાંતરૂપ છે. તો હું અનિલભાઈને કહીશ કે આજે તેઓ એ દત્તક લેનાર માતા પિતાને અમારી સંસ્થા વતી સન્માન કરે. તો એ માતા પિતા બીજા કોઈ નહીં પણ જગદીશભાઈ અને ગાયત્રી બહેન છે. અનિલનો તો પોતાના જ માતા પિતાનું નામ સાંભળીને આશ્ચર્યમાં પડી ગયું. ત્યાં જ જગદીશભાઈ અને ગાયત્રીબેનને મંચ પર બોલાવવામાં આવ્યા. આનંદ અનાથ આશ્રમના મેનેજર સાહેબ દ્વારા જ્યારે જગદીશભાઈ અને ગાયત્રીબેનનું નામ બોલી તેમને મંચ પર આવકારવામાં આવ્યા
અને તેઓનું સન્માન કરવામાં આવ્યું. આ બધું જોઈને અનિલ તો મૂંઝાવા લાગ્યો કે મેનેજર સાહેબે તેના માતા પિતા વૃદ્ધાશ્રમમાં છે એ વાત અહીં જાહેરમાં ન બોલે તો સારું. ઋતિકા પણ આ બધું જોતા ગુસ્સાથી ધુઆપુઆ થઈ રહી હતી. ખાસ કરીને પોતાના સસરા દ્વારા કોઈને દત્તક લીધાની વાત જાણીને તે થોડી વધુ અકળાઈ રહી હતી. સમારંભ પૂરો થયા બાદ અનિલ તો જગદીશભાઈ અને ગાયત્રીબેન પર પ્રશ્નોનો મારો ચલાવ્યો. તમે બહેને અહીં શું કામ આવ્યા? અને આ વળી અમે શું સાંભળીએ છીએ? તમે કોઈ બાળક દત્તક લીધેલ છે. કોણ છે? એ ક્યાં છે? ક્યારે આ બધું કર્યું હતું? તમે આટલી મોટી વાત તમે મારાથી છુપાવી. તમારું એક સંતાન એટલે કે મારા હોવા છતાં તમે કોઈ બાળકને દત્તક લીધું હતું અને અત્યાર સુધી એ વાત મારાથી છુપી રાખી. અનિલ આવેશમાં આવી બોલવા લાગ્યો. અનિલને બોલતા જોઈ ઋતિકા પણ કેમ પાછળ રહે તે પણ બોલી. તમને બંનેને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા બાદ અમે આ સમારંભમાં આવ્યા ન હોત તો આ વાતની તો અમને ખબર જ ન પડત ને અનિલ તો તમારું કેટલું વિચારે છે અને તમે તો કોઈને દત્તક લીધેલ છે. આવું કંઈ કરતા તમને આ સમાજનો તો ઠીક પણ અનિલનો પણ વિચાર ન આવ્યો? લોકો શું વિચારશે અનિલ માટે? અનિલ જુઓ, પપ્પા મમ્મી તમે જે તે સમયે જે પણ વિચારીને જે કોઈ બાળકને દત્તક લીધેલ હોય, પણ હું એ અનાથ બાળકને ક્યારેય પણ મારા ભાઈ તરીકે અપનાવવાનો નથી. એ તમે સમજી લેજો. અને હા, બીજી વાત, મારી આ મિલકતમાંથી તેને હું 1 રૂપિયો પણ આપવાનો નથી. અનિલના આ શબ્દો બોલતા જગદીશભાઈએ તેના ખંભા પર હાથ રાખી સ્મિત સાથે એટલું જ કહ્યું, બેટા, એ બધી મિલકત તારી જ છે. ચાલ ગાયત્રી. અને જગદીશભાઈ અને ગાયત્રીબેન ત્યાંથી નીકળી ગયા. આ બધું ચૂપચાપ જોતા મેનેજર સાહેબે અનિલ અને ઋતિકાને પોતાની ઓફિસમાં બોલાવ્યા. એટલે અનિલે પૂછ્યું, સર, શું હું જાણી શકું કે મારા પિતાએ કોને દત્તક લીધેલ છે? ક્યાં રહે છે? શું કરે છે? અનિલની વાત વચ્ચે જ અટકાવતા ઋતિકા બોલી, જેને લીધું હોય તેને આપણે શું, જવા દે ને. અનિલ એટલે જ તેઓ ઘરમાંથી નીકળવા તૈયાર થઈ ગયા હશે. મને લાગે છે તેઓ વૃદ્ધાશ્રમના નામે તેમના એ અનાથ બાળકના ઘરે જ રહેતા હશે. હવે એમના વિશે વિચારવાની કે એમની સાથે સંબંધ રાખવાની કોઈ જરૂર નથી. રહેવા દે તેમને એમના એ અનાથ દીકરા સાથે. ઋતિકાની વાત સાંભળી મેનેજર સાહેબે કહ્યું, માફ કરજો અનિલભાઈ. ઋતિકાબેન, મારે તમારા ઘરની વાતોમાં માથું ન મારવું જોઈએ, પણ ઋતિકા બેન, તમારા સાસુ સસરા માટે આવું ન બોલવું જોઈએ. તેમના લીધે જ તો તમને આ તમારો પ્રેમ, તમારો પતિ એવો અનિલ મળ્યો છે. ઋતિકા, તો એમાં શું થઈ ગયું? બધા માતા પિતા પોતાના બાળક માટે બધું કરતા હોય છે. મેનેજર સાહેબ પોતાના બાળક માટે પણ કોઈ અનાથ માટે નહીં. મેનેજર સાહેબની આ વાત સાંભળીને ઋતિકા અને અનિલની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. આ સાંભળતા અનિલ તો જાણે સાવ શૂન્યમસ્ત થઈ ગયો અને ઋતિકાને તો જાણે કાપો તો લોહી ન નીકળે તેવી દશા થઈ ગઈ. જે અનાથ બાળકોને તે ધિક્કારે છે, એવા જ એક અનાથને તેણે આટલો પ્રેમ કર્યો અને તેની સાથે લગ્ન પણ કર્યા. તેને હજુ આ વાત પર જાણે કે વિશ્વાસ બેસતો ન હતો. મેનેજર સાહેબે પોતાની વાત આગળ વધારતા કહ્યું, જગદીશભાઈએ જ્યારથી પોતાનો ધંધો શરૂ કર્યો ત્યારથી જ અમારા અનાથ આશ્રમમાં અવારનવાર આવતા રહેતા અને અહીંના બાળકો માટે પોતાની આવકમાંથી કંઈ ને કંઈ લઈ આવતા. અમારા આશ્રમના બાળકો સાથે
તેઓ લાગણીથી બંધાયેલા હતા. તેમના લગ્ન બાદ પણ તેઓ બંને જણા આ આશ્રમની અચૂક મુલાકાત લેતા. એક દિવસ તેઓ બાળકો માટે નાસ્તો અને રમકડાં લઈને આવ્યા. ત્યારે અમે બધા આ અનાથ આશ્રમમાં નવા આવેલ બાળકના સ્વાસ્થ્ય માટે દોડાદોડી કરતા હતા. એ બાળક ખૂબ જ બીમાર હતું, સાથે સાવ નાનું પણ, માંડ 2 મહિનાનું લગભગ. ગાયત્રીબેન અને જગદીશભાઈને જાણ થતાં તેઓ પણ તે બાળકની સારવારમાં જોડાઈ ગયા. લગભગ 3 દિવસની દોડધામ અને મહેનતથી તે બાળક સાજું થયું. 3 દિવસ સતત એ બાળક સાથે રહેવાથી ગાયત્રીબેનને તે બાળક સાથે મમતા બંધાઈ ગઈ અને તેમણે તે બાળકને દત્તક લેવાનો નિર્ણય કર્યો. તે બાળક બીજું કોઈ નહીં પણ આ અનિલ જ છે. આ વાત સાંભળી અનિલની આંખો ભરાઈ આવી, પણ ઋતિકા તો હજુ નમતું મૂકવા માગતી ન હતી. કરોડની મિલકત પર અને અનિલ પર તે કોઈનો હક કોઈ પણ સંજોગોમાં સ્વીકારવા માગતી ન હતી. તે તો આક્રમણ મૂડમાં હોય એમ બોલવા લાગી. અરે, તો એમાં શું નવાઈ કરી? તેમણે એમાં અનિલ પર શું ઉપકાર કર્યો? અનિલના લીધે જ તો તેમને સંતાન મળ્યું. એવું કોઈ કારણ હશે તો જ તેમણે અનિલને દત્તક લેવાનો નિર્ણય કર્યો હશે ને. બાકી કોઈ પોતાના શ્વાસ વગર થોડી કોઈ અનાથ બાળકને દત્તક લે. ઋતિકાની આ વાત સાંભળીને મેનેજર સાહેબ અને અનિલ બંને તેની સામે એકટીસે જોવા લાગ્યા. ઋતિકાની વાત સાંભળી મેનેજર સાહેબ અને અનિલ તેને એકટીસે જોઈ રહ્યા. પછી શાંતિપૂર્વક તેને સમજાવતા કહ્યું, ત્યાં જ તારી ભૂલ થાય છે ઋતિકા. એવું કોઈ કારણ હતું જ નહીં કે જેના લીધે જગદીશભાઈ અને ગાયત્રીબેનને અનિલને એક અનાથ બાળકને દત્તક લેવી પડી. હકીકતમાં તેઓ પોતાના બાળકને જન્મ આપવા સમક્ષ જ હતા, પરંતુ તારા પતિને અનિલને કંઈ ઓછું ન આવે કે તેનો પ્રેમ વહેંચાઈ ન જાય, એટલા માટે જ તેમણે પોતાના સંતાનને જન્મ આપવાનું માંડી વાળ્યું અને પોતાની સંપત્તિ તો ઠીક, પણ પોતાની પૂરી જિંદગી અનિલને નામે કરી દીધી. ત્યાં જ હજુ પોતાની વાત પર કાયમ રહેવા માગતી ઋતિકા બોલી, આનું કોઈ પ્રૂફ છે તમારી પાસે? અત્યાર સુધી જાણે કંઈ જ સમજાતું ન હોય એમ ચૂપચાપ બેસી રહેલ અનિલ જોરથી ઋતિકા પર તાડૂકી ઉઠ્યો. શટઅપ ઋતિકા, બસ હવે બહુ થઈ ગયું. તારા પ્રેમ અને ખોટા આંસુઓમાં વહીને જ મેં મારા માતા પિતા સાથે આવું વર્તન કર્યું. અરે, જેણે મને રહેવા માટે ઘર સહારું, એક આશરો આપ્યો, પોતાનું નામ આપ્યું, સમાજમાં એક મોભો, એક ઇજ્જત આપી, જેમણે મને પોતાની દુનિયા અને જિંદગી સમજી. અરે, જેમને માટે ભગવાન સમાન દરજ્જો આપવો જોઈએ તે માતા પિતાને મેં આજે બેઇજ્જત કરીને તેમને ગઢપણમાં નિસહાય હાલતમાં બેઘર કરી દીધા. આટલું બોલતા બોલતા તો અનિલ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યું. થોડી વાર એમ જ રડ્યા પછી ફરી ગુસ્સામાં ઋતિકા ખસી જઈ આક્રમણ રીતે બોલ્યો, અને આ બધું માત્ર અને માત્ર તારા જ લીધે થયું છે. પછી થોડા ધીમા અવાજે બોલ્યો, આમ જોઈએ તો તારી એકલીનો વાંક પણ કેમ ગણી શકાય? ગુનો તો મારા હાથે પણ થયો જ છે ને. હું જ મારા ભગવાન સમાન માતા પિતાને વૃદ્ધાશ્રમ મૂકવા ગયો હતો ને. તે ભલે જે કંઈ પણ મારા માતા પિતા વિરુદ્ધ કહ્યું, પણ મેં તારી વાત માની. એ જ મારી ભૂલ છે, મારો ગુનો છે. મેનેજર સાહેબ તરફ ફરીને 2 હાથ જોડીને અનિલે કહ્યું, તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ કે તમે મને અરીસો દેખાડ્યો, મને મારા જીવનનું સત્ય સમજાવ્યું. મેં જે ગુનો કર્યો છે એ માટે હું કદી મારી જાતને માફ નહીં કરી શકું, પણ પહેલાં મારા માતા પિતાને, મારા ભગવાનને તેમના ઘરમાં, મંદિરમાં સ્થાપિત કરીને પછી તમે જ કહેજો કે મારા જેવા દીકરાને શું સજા મળવી જોઈએ. ઋતિકા તો સાવ બધાની જેમ અનિલ સામે જ જોઈ રહી.
અનિલ ઋતિકા સામે ફરીને બોલ્યું, જો ઋતિકા તને કોઈ તકલીફ હોય કે તારો પતિ કોઈ અનાથ છે અને તે માટે સમાજમાં તને નીચા જોવા જેવું લાગતું હોય તો તું જઈ શકે છે, પણ જો તારે મારી સાથે રહેવું હોય તો મારા માતા પિતાની પૂરેપૂરી સેવા કરવી પડશે અને તેમનું માન સન્માન તારે જાળવવું પડશે. અને હા, એમના વિરુદ્ધ એક પણ શબ્દ હું સાંભળી નહીં શકું. અને હવે આવું કંઈ થશે તો હું તને છોડી દઈશ, પણ મારા માતા પિતાને નહીં છોડું. આમ તો મારે આ બધું પહેલાં જ કરવાની જરૂર હતી, જેથી મારા માતા પિતાને એના પોતાના જ ઘરમાં નીકળવું ન પડે. પણ એક રીતે એ સારું પણ થયું કે મારા જેવા નાલાયકને મારી પોતાની સચ્ચાઈની તો ખબર પડી. આટલું બોલી અનિલ આંસુ લૂછતા લગભગ દોડતો હોય એ રીતે પોતાના માતા પિતાની માફી માંગવા માટે દોડ્યો. તેને જતા જોઈને મેનેજરની આંખમાં પણ કંઈક સારું કર્યાના સંતોષ સાથેના હર્ષાશ્રુ વહેવા લાગ્યા. ઋતિકા તો આ બધું જોઈને સાંભળીને જાણે સાવ થીજી જ ગઈ. અનિલ તેના માતા પિતાને ફરી પોતાના ઘરે લઈ જવા માટે તેમજ તેમની માફી માંગવા માટે વૃદ્ધાશ્રમ પહોંચી ગયો. ત્યાં જઈને તે જગદીશભાઈ અને ગાયત્રીબેનના પગમાં પડીને બે હાથ છોડી રડતા રડતા કહ્યું, મમ્મી પપ્પા પ્લીઝ મને માફ કરી દો. મેં બહુ જ મોટી ભૂલ કરી છે. ભૂલ નહીં પણ ગુનો કર્યો છે. મારા ભગવાનને મેં ઘરમાંથી તેના જ મંદિરમાંથી બહાર કાઢ્યા. આજે મને મારી હકીકતની ખબર પડી. તમે તો મારા જેવા અનાથને એટલો પ્રેમ આપી મારા માતા પિતા બની ગયા, પણ હું તમારો દીકરો ન બની શક્યો. મમ્મી પપ્પા ચાલો ચાલો આપણા ઘરે. તમે જે સજા દેશો એ મંજૂર છે. બસ હવે તમે ઘરે ચાલો પ્લીઝ. અનિલના પશ્ચાતાપના આંસુ જોઈને ગાયત્રીબેનનું માતૃ હૃદય પીગળી ગયું. પરંતુ જગદીશભાઈએ મક્કમ શબ્દોમાં જણાવી દીધું, બેટા, મા બાપ તો કદી પોતાના સંતાનોથી નારાજ થતા જ નથી, એટલે તને માફ કરવાનું કે સજા આપવાનો તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. અમે તને ભણાવ્યો, ગણાવ્યો, પરણાવ્યો એ અમારી ફરજના ભાગરૂપ હતું. તને સગવડ ભરી અને સુખરૂપ જિંદગી મળી રહે એ જ અમારા માટે મહત્વનું હતું અને હજુ પણ છે. પરંતુ દીકરા, હવે અમે એ ઘરમાં પાછા રહેવા નહીં આવી શકીએ. અમે અમારું બાકીનું જીવન અહીં અમારા જેવા જ લોકો સાથે વિતાવવા માગીએ છીએ. તું અમને મળવા આવતો રહેજે. બાકી તું અને ઋતિકા શાંતિથી રહો એ અમારા માટે બહુ જ છે. અનિલ તેને મનાવતો રહ્યો, પણ જગદીશભાઈ એકના બે ન થયા. આજે વૃદ્ધાશ્રમમાં દરેકની આંખો પહેલીવાર એક નવાઈ જોઈ રહી હતી કે દીકરો તેના માતા પિતાને લઈ જવા માટે જીદ કરતો હતો અને એ જ માતા પિતા વૃદ્ધાશ્રમમાં રહેવા માટેના તેમના નિર્ણય પર મક્કમ હતા. મિત્રો, આજની વાત અહીંયા જ સમાપ્ત કરું છું. આશા રાખું છું કે તમને ગમી હશે. તો તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જણાવશો અને પસંદ આવ્યું હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો, એટલે અમને આગળની કહાની લાવવામાં આનંદ મળે. અને આવી જ કહાની સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી કહાની સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.